નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 16 અને 17 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મીઠો પુલાવ. બનાવો ઝડપથી બનતા જતા હતા. અષાઢ શ્રાવણના વાદળાને રમાડતી લીલા જેવી એ ઝડપ હતી. બદરાપુરના દરબાર ગોદરને એના ગઢમાંથી કોઈ જીવતો ઝાલી શકે તેવી સ્થિતિ નહોતી રહી. સરકારની યાજ્ઞા એના ઉપર કેસ ચલાવીને એને જીવતો કેદ કરવાની હતી. એજન્સીનો કારભાર બેસતી અવસ્થાનો હતો. રાજાઓને એક ઝપાટે સાફ કરી નાખવાની એની ગણતરી નહોતી. એને તો લાંબી અને બહુરંગી લીલા રંગવી હતી. વોકર સાહેબના અટપટા કોલ કચરાઓ એજન્સીના હાકેમોને ડગલે ને પગલે ગૂંચ પડાવતા હતા. જે જાય તેને તમાચા વડે ઠાર મારવાનો તોર પકડીને બદરાપુરનો ગોદર દરબાર બેઠો હતો. એને જીવતો ઝાલવા માટે જાનનું જોખમ ઉઠાવી એવા એક માનવી ઉપર એજન્સીના ગોરા પોલીસ ઉપરીની નજર પડી. 7 વર્ષની સજામાંથી છૂટીને એક ભાવર બહાર આવ્યો હતો. અમલદારે એ ભાવરની જોડે ગિરનારના બોરિયા ગાળામાં મુલાકાત ગોઠવી. જોડે મહિપતરામ હાજર રહ્યા. ભાવર અંબાઈ રંગના ઈજાર અને પહેરણ પહેરીને પથ્થર પર બેઠો હતો. એની આંખોમાં સિંહ દીપડાના લોચનની લાલસ હતી. સાહેબે પૂછ્યું, 7 વર્ષ પર કાથળ કામદારને ગામની બજારમાં ઝટકા કોણે મારેલા? અમે. દરબાર એ ખૂનમાં સામેલ હતા તે વાત ખોટી. તે દિવસે કોર્ટમાં ખોટી હતી, આજે સાચી છે. એ ખૂન તમે જે 3 જણાએ માથે લઈ લીધા તેનું શું કારણ? દરબારને બચાવવા હતા. એનો બદલો દરબાર તમને શું દેવાના હતા? અમને ફાંસી થાય તો અમારા બાલ બચ્ચાને પાળત. કેવાક પાડ્યા તે જોઈ લીધું ને. ભાવરે કશો જવાબ ન આપ્યો. પણ તેની લાલ આંખો વધુ લાલ બની. પછી એ આંખોમાં જાળજળિયા ભરાયા. એ આંસુના પડદા ઉપર એને એક તમાશો દેખાતો હતો. એની 25 વર્ષની જુવાન ઓરત ઝુલેખા ઘરમાં મીઠા પુલાવની હાંડી પકાવતી બેઠી છે. દીકરાની 7 વર્ષની ગેરહાજરી દરમિયાન માતા પિતા પોતાના અન્નદાતા દરબારને પોતાને ઘેર પરણેલા નોતરે છે. એ મીઠપ તો બાપુ તમારી દીકરીના હાથની છે ને એ મીઠપના જરા એ 2 હાથ દરબારની નજરે પડે છે. ઝુલેખાનું મોઢિયું દરબારી આંખોની હડફેટમાં આવી જાય છે. ઝુલેખાને દરબાર પોતાની કરી લે છે. મા બાપ પુલાવની હાંડીના કાછલા કરીને દરબારની હદ છોડીને ભાગે છે. કેદમાં પડ્યું ભાવર ઝુલેખાના ઝઘડતા તકદીરના કથા સંભળાવે છે ને છૂટીને પહેલું કામ શું કરવું તેનો નિશ્ચય ભાવર પોતાની હાથ કડી ઉપર ઠીકરું ઘસીને નોંધી લે છે. હવે મહિપતરામે કહ્યું, ના મર્દ થઈને રોવું છે કે દરબારનો હિસાબ ચોખ્ખો કરવો છે? તારું કાંઈ નામ ન લે સાહેબ. બહાદરનું વચન છે. સાહેબે આ વચનના પાલનની કબૂલાત સૂચવતો પોતાનો પંજો ભાવર તરફ લંબાવ્યો. ભાવરે જવાબ આપ્યો, સાહેબ હવે તો મોડું થઈ ગયું. મારો હિસાબ પતી ગયો. કેમ? આજ સવારે જ દરબાર તરફથી સંદેશો હતો ને સમાધાનના નાણાં હતા. કેટલા? એ તો મને ખબર નથી સાહેબ. હું બાળ ખાયો નથી. તે નાણાં ન લીધા? ના, એણે મારી માફી માંગી. થવાનું હતું તે થઈ ગયું. મારે એટલું જ બસ છે. ને તારી બાયડી રાખીને બેઠા છે તેનું શું? મેં બધું જાણ્યું છે સાહેબ. એને ગમ્યું ને એ ગઈ છે. એને અને મારે
જમીન આસમાનનું અંતર પડ્યું એટલે તે વેર મૂકી દીધું. તમાચો ચોરીને લાવ્યો તો તેને આજ બપોરે જ ઓલિયા ભાડિયા કૂવામાં નાખી દીધો છે સાહેબ. એટલું કહીને ભાવાર ઉઠ્યો. ત્યારે હવે તું શું કરીશ? સાહેબે ભાવરને પૂછ્યું. મારા માવતર ભેગો જઈને ખેડ કરીશ, લાકડા વાઢીને ભારી વેચીશ, કાંઈક ધંધો તો કરીશ જ ને. સાહેબે એના તરફ હાથ લંબાવી કશુંક આપવા ધાર્યું. લો, એ લે કર, તુમારા ધંધા કરો. એ એક પડીકું હતું. ઉપર રૂપિયાના ગોળ ચગદાની છાપ પડી હતી. ભાવરે છેઠેથી જ સલામ કરી. માફી માગું છું. કેમ? ધંધો કરવાનો છું, તે તો બાકીની જિંદગાની ખેંચી કાઢવા માટે, તાલેવર થવા માટે નહીં સાહેબ. લો બેવકૂફ, સાહેબે જીદ પકડી. સાહેબ બહાદુરની બડી મહેરબાની, હું તો હવે ખાઈ ખૂટ્યો છું, કહીને ભાવર અંબાઈ રંગની પછડીને છેડે આંખો લૂસતો બહાર નીકળ્યો. મહિપતરામ એને વળાવવા ગયા. જુવાન ભાવરે આંખો લૂસતે લૂસતે કહ્યું, એક મહેરબાની માગો. આ માંગણીથી મહિપતરામ રાજી થયા. એણે જુવાનની પીઠ ઉપર પ્રેમભર્યા હાથ મૂક્યો ને કહ્યું, બેટા આમ જો, હું એ તારી જાતનો જ છું, સિપાઈ છું. જનોય તો મારું જૂનું બરદામું છે. તું ડરીશ ના. તું ને હું બેય સિપાઈઓ. તો જે દી તમે દરબારને ઝાલો તે દી ફક્ત એટલું જ કરજો, મારી જુલેખાને કોઈનું નામ આપ્યા વિના પૂછી જોજો કે એ જ્યાં છે ત્યાં સુખી તો છે ને. મહિપતરામ થોડી વારે હસ્યા ને એણે બાવર જુવાનને પૂછ્યું, તું તો કહેતો હતો ને કે તારે ને એને હવે જમીન આસમાનનું છેટું થઈ પડ્યું. કહેતો તો ખરો, પણ સાહેબ વળી વખતે માયલી કોરથી જેમ કોઈ વાયુનો ગાળો ચડતો હોય ને તેમ એ બધું યાદ ચડે છે. તારે એના સુખ દુઃખના ખબર જાણવા છે ને જા છોકરા, 8મે દિવસ આવજે. હું પોતે જઈને ખબર કાઢી ન આવું તો હું બ્રાહ્મણના પેટનો નહીં. એમ કહીને એણે પોતાના મુકામનું ઠામ ઠેકાણું આપ્યું. ભાવારે મહિપતરામના પગ ઝાલી લીધા. ઉઠ. મહિપતરામે એને ઊભો કર્યો. મરદ બની જા ને ખેતી બેતી કે મજૂર ધંધો તું હવે કરી રહ્યો. મારું માને તો જાજે ગાયકવાડની પલટનમાં દારી ગામે ને નોકરી માગી લેજે. નીકર આ ઝાડવા ને આ ભદ્રા પરની સીમના ડુંગરા દિવસ રાત તને એના એ જ અજંપા કરાવશે ગાંડિયા. 17મું પ્રકરણ. સાહેબના મનોરથો. ખૂબ ભાવરની પીઠ થાબડીને મહિપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડે સવાર બન્યા. સૂરજે પોતાના ગોડલાની રાસ ગગનમાં ઢીલી મૂકી હતી. અધર આભના શૂન્યમાં ફરતા એના રથ પેંડાની એ ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતા ચડના ગળા ફરતા વાદળીઓના વણેલા ખેસ વીંટાતા હતા. ગરુઓ ગીરી સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો, નગર શેઠ જેવો દેખાતો હતો. મહિપતરામ સાહેબે પોતાની પાછળ ઘોડો હાકે આવતા અધિકારીને દમામભેર હાક દીધી. મહિપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું, સાહેબ બહાદુર, હું વિચાર કરું છું. સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો. ફરમાવો. અજબ જેવી છે આ કાઠિયાવાડી કોમો. હું એ ભાવર જુવાનનો વિચાર કરું છું. હું ફાંસી પર લટકેલ સુમારિયાને રૂખડનો વિચાર કરું છું. સચ ફાઇન ટાઈપ્સ ઓફ સિવરી ફાસ્ટ ડિકેઇંગ. હા, સાહેબ વિસરી ગયા કે? મહિપતરામને અંગ્રેજીનું જ્ઞાન સાહેબની સિગારેટના ગોટામાંથી પેટમાં ખેંચવા પડતા
ધુમાડા જેટલું પણ નહોતું. કેમ બોલતો નથી તું? સાહેબે રોષ કરીને મહિપતરામ તરફ જોયું. મહિપતરામ કહેવા લાગ્યા, સાહેબ બહાદુર, આઈ ડોન્ટ નો ઇંગ્લિશ. હું અંગ્રેજી નથી જાણતો. ઓહો, સાહેબ હસી પડ્યા. હમ ભૂલ ગયા બાબા, બેગ યોર પાર્ડન. દર ગુજર ચાહું છું. પછી સાહેબે પોતાના કથનનું ભાષાંતર કરી સંભળાવ્યું. અફસોસ, આ નેક બહાદુર લોકનો નાશ થતો જાય છે. મહિપતરામ, હું હિન્દી સૈન્યમાં મોટો અફસર હોઉં તો એક સોઠી રેજિમેન્ટ બનાવવાનો સવાલ ઉઠાવું. કોઈ એક કોમની નહીં પણ તમામ સોરઠની રેજિમેન્ટ. સાહેબ બહાદુર જરૂર મોટા લશ્કરી હોદ્દા પર જવાના. એસા? સાહેબનું મોં ફળફળતા ભાતની તપેલી જેવું હરખાયું. જી હા, મારા બાપ જૂના જ્યોતિષી છે. એમણે મને કહ્યું છે કે સાહેબ બહાદુર અહીંથી ઘણા મોટા હોદ્દા પર જવાના. જ્યોતિષની આગાહી જાણીને ગોરો સાહેબ ટટ્ટાર થઈ ગયો. લોખંડી અણીવાળા ઘૂંટણ સુધીના બૂટ ઘોડાના પેગડામાં ચાપીને પોતે જીન પર ખડો થયો. ઘોડાએ દોટ દીધી. પછવાડે મહિપતરામની ઘોડી કોઈ ગરેસિયાની માગેલી વારકું ચાલ્યમાં નટવીની માફક નાચતી ચાલી. સાહેબે પોતાનો મુકામ એજન્સી થાણાના એક ગામની વાડીમાં વડલાને છાંયે કર્યો હતો. એક નાનો તંબુ ને નાની રાવટી સાહેબનો મુકામ તે દિવસમાં નાના મોટા લોકોનું મન હરનારા બની ગયા હતા. રાવટી પર આવી ઘોડેથી ઉતરતા જ સાહેબે થોડે દૂર લોકોના ટોળા જોયા. અરજદારોને બોલાવવામાં આવ્યા. એક તો ધૂપ પીપળાની જગ્યાનો બાવો હતો. તેણે અરજ ગુજારી, અમારા થાનકની જગ્યા ફરતા 5 ગામમાં કોઈ શિકાર નથી થતો, માટે સાહેબ બહાદુરને વિનંતી કરવાની કે કાલે હરણકો માર્યું તેનું પાછત કરી. એટલે સાહેબના બાળ બચ્ચાને ગુરુદત્ત અખંડ આયખું બક્ષે. બીજા ગામના વાણિયા હતા. તેમણે હાથ જોડીને વિનંતી ગુજારી, કૂતરાને ઝેરના પડીકા ખવડાવીને આજ ગામના થાણાના પોલીસે અમારી લાજ આબરૂ લીધી છે. ઓ કુત્તા કુત્તા કો મરેગા, હમ હુકમ દેકર મારેગા, ક્યું નહીં મારેગા. રેબિટ हो जाता तब कुत्ता सबको फाड़ता, तब तुम मार्जन लोग क्या करता? गाय को काटता, बैल को काटता, औरत को काटता, बच्चा को काटता. हाय, तब तुम क्या करता? हाय, એ ઠીક સાહેબ. બહાદુરનું કહેવું 16 વાલને એક રતી છે. મહાજનના આગેવાન 10 આંગળીને વેઢે પહેરેલા પંજા પહોળા કરતા કરતા બોલતા હતા. પણ આ તો ધર્મની વાત છે સાહેબ. નહીં નહીં, ધર્મ નહીં. સાહેબે ટોપો પછાડ્યો એટલે વણિકો 2 ડગલા પછાડે હટી ગયા ને સાહેબે કહ્યું, જાઓ. સાહેબે બાવાને કહ્યું, ઓલ રાઈટ, હમ અફસોસ કરતા હૈ, માલુમ નહીં થા, અબ શિકાર નહીં કરેંગે. યોર હોલીનેસ. ધૂપ પીપળાના બાવાએ, અહા, લેખ તેરે બાલ બચ્ચો કો ગુરુદત્ત આબાદ રખે, તેરા રાજ અમર તપે વગેરે શબ્દોના મંત્ર રટનની સાથોસાથ પોતાની પાસેના જગતા ધૂપિયા ઉપર ધૂપની ભૂખી ભભરાવી સાહેબના મોં સુધી ધૂપિયું ફેરવ્યું. 2 હાથ વતી ધૂપ લેવાની વિધિથી સાહેબ બિન માહિતગાર હોય આ ક્રિયા જોઈ ડર પામ્યા. ત્યાં તો મહિપતરામ સાહેબની આગળ આવી ધૂપ લઈ બાવાજીને વિદાય કર્યા. જે હો ગોરે કા રાજ કા જે હો, એવી ભાંગો દેતો દેતો કમરે બાંધેલ દોરડામાંથી લટકતા 5 ટોકરના ધમકારા કરતો ચાલ્યો જતો બાવો છે કે ગામ જાપા સુધી સંભળાયો. એ બધાને પતાવી લીધા પછી સાહેબે છેટે એક કાળા પોશાકવાળી ઓરતને દેખી.
ઓરતના મોં પર એક બાજુ લાજનો ઘૂમટો હતો. એની પાસે એક 15 વર્ષનો છોકરો ઊભો હતો. કોણ છે? શું છે? ઇધર લાવ, સાહેબે સાદ કર્યો ને મહિપતરામે નજીક આવતા તેને ઓળખ્યો. એ તો પિનાકી હતો. મહિપતરામે ધીરેથી કહ્યું, તું અહીં ક્યાંથી? શું છે આ કાગળમાં? પિનાકીએ એ ઘૂમટાવાળી બાઈના હાથમાંથી કાગળ લઈને શિસ્તેદારને આપ્યું. શિસ્તેદારે કાગળ ફોડી વાંચ્યો. ભાંગી તૂટી શિખાઉ અંગ્રેજીમાં લખેલી એ અરજી હતી. નીચે અંગૂઠાની સાપ હતી. સાપ નીચે અંગ્રેજીમાં લખ્યું હતું કે ફાંસીએ ચડનાર શેખ રૂખતની વિધવા ઔરત ફાતમાબાઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.